જય ભીમ નમો બુદ્ધાય. વિરમગામ ડેપો જેમાં અમદાવાદ ડિવિઝન લાગે, અમદાવાદ ડિવિઝનના વિભાગીય નિયામક જે પટેલ દ્વારા વિરમગામ ડેપોની અંદર ભ્રષ્ટાચારનો રાફડો ફાટી દેવામાં આવેલ છે. આ જે પટેલના નેજા હેઠળ વિરમગામ કર્મચારી મંડળના એક ધરમસિંહ રબારી અને એક યુસુફ પઠાણ, આની ઉપર એટલા મોટા હાથ છે કે કાયદો પણ એના હાથ કાપી શકતો નથી. લોકોને મારવા, લોકોને ગાળું ભાંડવી, એસીબીમાં રંગે હાથ ઝડપાવવું, છતાં આ જે ધરમસિંહ રબારી છે એનો વાળ વાંકો થયો નહીં. એસીબીની અંદર એક વખત રંગે હાથ ઝડપાઈ છે, બદલી થાય છે, પાછો એની જ પોસ્ટ ઉપર આ જે ધરમસિંહ રબારી છે એને મૂકવામાં આવે છે. આ કોની નજર હેઠળ? આ જે એન પટેલ જે ડીસી વિભાગીય નિયામક અમદાવાદનો છે એની નજર હેઠળ. આવું શું કામ થાય છે? તો કે આ યુસુફ પઠાણ અને આ જે ધરમસિંહ રબારી, આ બે આ જે એન પટેલને છે હપ્તા પૂરા પાડે છે. આ છાપાની અંદર, પેપરની અંદર પણ આવેલું છે અને આપને સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે નરેશભાઈ, આ યુસુફ પઠાણ અને ધરમસિંહ રબારીનો એન પટેલ વાળ વાંકો કરી શકે તેમ નથી. આટલી ફરિયાદો કરવા છતાં હું તમને તારીખ વાઇઝ કોણે કોણે ફરિયાદ કરી છે એ તમને આપ મૂકીશ, તમારી વચ્ચે રજૂ કરીશ. એટલે આ જે ભ્રષ્ટાચારીઓ છે, આ ભ્રષ્ટાચારીઓના લીધે આ એસટી નિગમના કર્મચારી કોઈ દિવસ સુખીથી જીવી શકવાના નથી. અને આ યુનિયનવાળાએ તો એક હામટો ઉપાડો લીધો છે. એક સફાળો યુનિયનનો હોદ્દેદાર હોય તો એ જાણે મુખ્યમંત્રીનો ઉપરના લેવલે જઈને બેઠો હોય એવું લાગે આપને. એસીબીની અંદર ફરિયાદ, લોકોને ગાળું આપી, અને એક સામાન્ય હેલ્પર, આ જે ધરમસિંહ રબારી રહ્યો ને એ એક હેલ્પર છે, પણ એ આજે કેટલા સમયથી વ્હીકલ એક્ઝામિનેશનની પોસ્ટ ઉપર બેહે છે. જે વાહનની સાફ સફાઈ, આ તેની જે કાંઈ માલ મરમત કરવાની હોય એની પોસ્ટ ઉપર બેહે છે. ઘણા સમયથી બેહે છે, છતાં એને કોઈ ઊભું કરવામાં આવતો નથી. પોસ્ટ ઉપર રહેતા લોકોને એટલી ગાળો ભાંડે, એટલી કોઈ ડ્રાઈવર કંડક્ટરને મારે, એસીબી થાય, જેલમાં જાય, છતાં ભાઈનો વાળ વાંકો ન થાય. આ જે એન પટેલને આટલા તો કેટલા રૂપિયા આ ધરમસિંહ રબારી આપે છે? અને આ ધરમસિંહ રબારીની ઉપર એવો કયો યુનિયન વાળાનો હાથ છે કે આટલો મોટો તુરમખા બનીને બેઠો છે? ડીઝલની ચોરી કરતો ચોર એટલે ધરમસિંહ રબારી, એસટી ડ્રાઈવર સાથે મારામારી કરતો એટલે ધરમસિંહ રબારી, કર્મચારીને મન ફાવે તેમ ગાળો ભાંડવી એટલે આ ધરમસિંહ રબારી. માથા ભારે આવારા અસામાજિક તત્વ, આનો કોઈ વાળ ઉખેડી શકે તેમ નથી. જે લોકો આ દેશનું ભવિષ્ય છે એવા વિદ્યાર્થીઓની સાથે ગાળાગાળી કરવી, એને સારું લાગે તેમ એની હારે વર્તન કરવું. જેના ટેક્સના પૈસાનો ધરમસિંહ રબારી પગાર ખાય છે, એના બાયડી છોકરાનું ભરણ પોષણ થાય છે, એ લોકોને આ ગાળું ભાંડે છે. છતાં જે એન પટેલ, આ ભ્રષ્ટાચારી હપ્તાખોર, એક શબ્દ બોલવા તૈયાર નથી. લોકસીટ લેવા ડ્રાઈવર કંડક્ટરો ધરમસિંહ રબારી પાસે જાય અને કોઈ સારી ગાડી માગે કે આ ગાડીમાં ફોલ્ટ છે, આ 10 કિલોમીટર નથી ચાલે એમ, તો એને મા બેન સામે ગાળું બોલવી, છતાં એનો કોઈ જાતનો વાળ વાંકો થાય નહીં. આની અંદર વિડીયો મૂકું છું. આજે આ નાલાયક જે ધરમસિંહ રબારી જે ગાળો બોલે છે ને એનો વિડીયો મૂકું છું. સિદ્ધરાજસિંહ હેડ મેકેનિકલ છે, 2023ની અંદર ફરિયાદ કરે છે. સિદ્ધરાજસિંહને
ફોનની અંદર મન ફાવે તેમ ગાળો બોલે છે. આ સિદ્ધરાજસિંહ હેડ મિકેનિકલ છે, આ એની નીચે કામ કરવાવાળો વ્યક્તિ છે ધરમસિંહ રબારી, છતાં એના ઉપલી અધિકારીને સારું લાગે તેમ ગાળ બોલવી. આ JN પટેલનો હાથ છે એની માથા ઉપર. આ યુનિયનવાળા અમુક નમાલા યુનિયનવાળા જે ભ્રષ્ટાચારમાંથી પેદા થયા છે એવા યુનિયનવાળાના આ ધરમસિંહ રબારી ઉપર હાથ છે. એટલે આનો વાળ વાકો થાય એમ છે નહીં. આટલી ભૂલો કરે, આટલી ફરિયાદો થાય, છતાં એકની એક જગ્યાએ બદલી. એસટીની પોતાના નિયમો છે કે એ આવી કોઈ ગંભીર પ્રકારની ફરિયાદ થઈ હોય તો એને પાછો ફરીવાર એ પોસ્ટ ઉપર ન બેહાડવો. પણ આ તો JN પટેલના બાપુજીની GSRTC આ નિગમ એના બાપુજીની છે. અને સેન્ટ્રલ ઓફિસમાં તો કોઈ એવો માયનો લાલ કોઈને કહેવાની તેવડ ધરાવે એવો છે જ નહીં, કેમ કે બધા બેઠા બેઠા મોજ જ કરે છે. એટલે સેન્ટ્રલ ઓફિસવાળાને તો શું છે, ખાલી આમ ધરવા જ રાખ્યા છે, બસ ખાલી આમ પૂતળાની જેમ બેહાડ્યા છે ત્યાં કે અમે અહીં બેઠા છીએ. પછી એન્જોય બધી ભલે કરતા હોય, પણ પૈસા જાતે પરમેશ્વર બનીને બેઠા છે. સામાન્ય લોકોનું કાંઈ આવતું નથી. બીજું, આ યુસુફ પઠાણ જે છે, આ ભાઈ 5 વર્ષથી જે એની ફરજ પર છે. આ ભાઈ એક સામાન્ય કંડક્ટર છે. જે એની પોસ્ટ ઉપર બેહવું એટલે 1 મહિનો બેહવાનું હોય તો DCની પરમિશન જોવે, 2 મહિનો બેહવાની હોય તો DCની પરમિશન જોવે. આવું મને જાણવા મળેલ છે. તો આજે આ 5 વર્ષથી કોની નજર હેઠળ? પણ આ જે યુસુફ પઠાણ રહ્યો ને, એ યુસુફ પઠાણ જ આ DCને આજે JN પટેલ રહ્યો ને હપ્તા પૂરા પાડે છે. જે વિરમગામ ડેપોની અંદર જે કાંઈ વહીવટ થાય ને એ આ યુસુફ પઠાણ ભાઈને પૂરું પાડે છે. આ યુસુફ પઠાણની વિરુદ્ધ ફરિયાદ છે, તમને ઓન રેકોર્ડ દેખાડું. મનોજ એસ ત્રિવેદી ST ડેપો ATI હતા 2023માં. એણે એવી ફરિયાદ કરેલી કે જેની કામગીરી કરતા યુસુફભાઈ પઠાણ વહીવટી કામગીરીમાં મદદરૂપ ન થવા અને વારંવાર વહીવટી કામમાં વિક્ષેપ ઊભો કરવા બાબતની ફરિયાદ 16/6/2023ના રોજ આ JN પટેલને કરેલી. તો ભાઈ કેમ કોઈ જાતની કાર્યવાહી ન થઈ? આ માસીનો દીકરો થાય છે JN પટેલનો, પણ માસીનો દીકરો કરતાં વધારે પૈસા હપ્તા પૂરા પાડે ને એ બધેથી વિશેષ ગણાય. અને આ JN પટેલને આપણે ફોન કર્યો પણ 3 રિંગ કરી આપણો ફોન ઉપાડ્યો નહીં, કેમ કે ભ્રષ્ટાચારી કોઈ મારો ફોન ઉપાડે નહીં. ફાટે મારથી શું થાય કે આ બાપો આપને નહીં છોડે. બાકી તો ઘણા DC GM સાહેબ બધા આપણો ફોન ઉપાડે જ છે. આ DCએ ફોન ન ઉપાડે, આપણે GMને ફોન કર્યો કે સાહેબ આ CUG નંબર હું જંત્રાવાય પાસે CUG નંબર આ લોકોને જંત્રાવાય પાસે ખાલી શોખથી આપ્યા છે તમે, અને અમે હું કોઈ આતંકવાદી છીએ તો તમે મારા ફોન નથી ઉપાડતા? તો પબ્લિકનો ફોન રિસીવ કરવા માટે જ તમને ફોન આપ્યો છે, તો તમે ભાઈ જખ મરાવા ફોન નથી ઉપાડતા. એટલે GM સાહેબે ફોન કર્યો હોય કે ન કર્યો હોય, પછી આપણામાં કાંઈ ફોન આવ્યો નથી ને આપણે કર્યો નથી. અને ભ્રષ્ટાચારીઓને આપણે છે ને ફોન કરતાં બહુ ઓલું થાય છે કે આપણે ફોન કરવાની ઈચ્છા જ નથી ધરાવતા, પણ ન છૂટકે ક્યારેક કરવો પડે છે. એટલે આ 2023ની અંદર ફરિયાદ મનોજ એસ ત્રિવેદી ATI દ્વારા કરવામાં આવેલી. આજ દિવસ સુધી કોઈ વસ્તુ કરવામાં આવેલ નથી. પછી બીજું ઘણું છે આપણી પાસે. આ ST ડેપોની અંદર આ 2024નું છે. વિરમગામ ST ડેપોમાં આ જે યુસુફ પઠાણ છે ને, યુસુફ પઠાણના સગા સંબંધીઓની કેન્ટીનું છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી STના નિયમ એવા છે કે કોઈ STનો કર્મચારી નોકરી કરતો હોય એ બીજો ધંધોય નથી કરી શકતો, અને કેન્ટીન તો એનો પરવાનો લઈ જ નથી શકતો. પણ આ જે JN પટેલના નજર હેઠળ, એની દયાથી, એની રહેમ નજર હેઠળ આ યુસુફ પઠાણને છૂટો દોર મળી ગયો છે. લોકોને હેરાન કરવા, ગાળું બોલવી, આ બધું આનો એક તમને કહું પેશન થઈ ગઈ છે. ઘણી ફરિયાદો છે, ઘણી વધારે આપણે બીજા વિડીયોની અંદર વાત કરશું. પણ આ તાત્કાલિક ધોરણે આ લોકોની વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે ને, એટલે ભાંડા તો હું છે ને
એસટીનો ટોપ લેવલનો અધિકારી હશે ને એનાય કાઢીશ. અને અહીંયા કોઈ ડરવા બરવાની વાત આવતી નથી. તમારી નાની જ યાદ કરાવી દેશે, એટલું યાદ રાખજો. એટલે આજે એસીબીની અંદર ફિટ થયેલ ધરમસિંહ રબારી અને આ યુસુફ પઠાણ જે કાંઈની લાલિયાવાળી હાકે છે ને, જે યુનિયનના જે મેન અમુક નાલાયક હોદ્દેદારો છે ને, એને કહી દઉં છું છાવરવાનું બંધ કરી દો. તમે કુંડાળામાં આવતા વાર નહીં લાગો. અને જયંત પટેલને ખાસ કહેવું છું કે આજે ભવાઈઓ બધી આદરી છે ને, એ ભવાઈઓ બધી બંધ કરી દો. ઠેકાણે પડતા વાર નહીં લાગે. અને નરેશવાળાથી તમને કોઈ તમારો ઉપરવાળો નહીં બચાવીએ, કેટલું યાદ રાખજો. કેમ કે તમે પાપ જ એટલા કર્યા છે ને કે તમારા હવે ગળા ભરાય અને છલકાવાની તૈયારીમાં છે. અને એ ગળો જો મારા હાથમાં આવી ગયો લઈને હું તાત્કાલિક છલકાવી દઈશ. આ વિડીયો મૂકું છું. અને આલો ધરમસિંહ આપણે સિદ્ધરાજસિંહને ગાળું બોલે છે એ રેકોર્ડિંગ એ મૂકું છું. અને આ બેયના નંબરે મૂકું છું. ધરમસિંહનો નંબર મૂકું છું અને જયંત પટેલનો નંબર મૂકું છું. એને પૂછો કે આ હું બાપની પેઢીઓ હલાવો છો તમે, તો તમે આ બધી ભવાઈઓ ચાલુ કરી છે, તો તમે કોઈને હારતા નથી. અને સેન્ટ્રલ ઓફિસના અધિકારીને ખાસ કહેવા માગું છું કે આ બધી ભવાઈઓ બધા ડેપોની અંદર ચાલુ છે ને, તમને કાંઈ અહીંયા જખ મરાવવા નથી બેહેડા, તમને આ બધાની ઉપર નજર રાખવા જ બેહેડા છે. એટલે થોડુંક ધ્યાન દો. એટલી ફરિયાદો કરી છે, જો કે બધાને હાઈકોર્ટમાં લઈ જાય. શાંતિ રાખો. એમ ન સમજતા કે આ બધા ફરિયાદો કરી બધા જેમ ફાવે એમ અરજીઓ કરતા હોય ને પછી અરજી ખાલી કરે, બીજું કાંઈ ન કરે. મૂળ ઉખાડી નાખી તમારા બધીના, એટલું યાદ રાખજો. સાંભળો, આ ભાઈનો વિડીયો મૂકું છું અને રેકોર્ડિંગ મૂકું છું. જય ભીમ, નમો બધાય. નોકરી કરવા આવે કઈ વાંડું જોવા આવે એ ખબર નહીં. એનું કલ્યાણ માય ગયો ફાડા ગયો બીકામ ગયો 515 માય ગયો ફાડા ગયો બીકામ ગયો. અમારા હું નંબર કે અમારા કઈ મને 4 દીથી નિવેદન ન કરતો, મેં 4 દીથી હું રિપોર્ટ આપી દઉં. નિવેદન માંગવા છતાં 4 દીથી નથી આવી. આ ભાઈ ચડાવ્યો મજાક કરે એની માને લંડ ગાલો ગોદા ગણતા આવડે, જે ગોદા ગણતા આવડે તો એમને પોસ મારી બરે નંબર લખાઈ જાય કે ક્યાં બોલાય 315 નો લોટેસર ઉડી ગયો. અમને ચાઈ ની માને ચોદનારા અમને ચા કનુ આ ધમજીભાઈ, આ 55-53 ગાડી વાળ્યા વગર છે તો તમે ધ્યાન ના રાખો એટલું. 55-53 વાળ્યા વગર ગાડી જી અને એ સાવણીમાં જતી રહી તો તમે ધ્યાન ના રાખો કે આ વાળ્યા વગર જાય ને આ પ્રોબ્લેમ થાય ઉભો. એટલે વારવાનું મારું ધ્યાન રાખવાનું. ધ્યાન તો સાહેબ તમે હતા એટલે તો રાખવું પડે કે એમ ના, પણ મારે બધી વારવાની ધોવાની મારામ ના આવે. હો તો વી તરીકે શું આવે? ના, વી તરીકે કે વારવા ધોવાની વીની જવાબદારી નહીં આવતી. હો એ તો જતી રહે એ તો ધ્યાન આવે કે વ્હીકલ એક્ઝામિનર એટલે બધી તપાસ કરી ગાડી દાખલા તરીકે અરે ભોડામાં જો અરે વ્હીકલ એક્ઝામિનર જો ભોડામાં ભાઈ કાલથી મને હેલ્પરમાં મૂકી દો. મારે નહીં વ્હીકલ એક્ઝામિનર રહેવું પડે. તમે એ સંભાળો તો પછી એ ધંધો મારામાં ના આવે ભાઈ. સિદ્ધરાજસિંહ સાંભળી લે, એ બધો ભોડામાં ગયો ધંધો ભાઈ. તારા આવી બધી વાત માંડ્યો નહીં કરવાની તમારામાં આવે એટલે પણ તાણી એ તો તાણી જવું જ પડે યાર. ઇન્ચાર્જ તરીકે તમે રહ્યો તો અરે મઈ ગયો ભોડામાં ગયો 50 જણનો માણસ મૂકેલો સુજક મારા મૂક્યો હે તો પછી એ તો તાણે આ તો હોર રાખવી પડે કે યાર ગાડીઓ ધોયા વગર જતી રહે. આજે ના રે કાલે ના રે હેડ મિકેનિક ને રાખવાની આવે બધી ધરમસિંહ બી કોર્ટ બનાવવા જાય. હેડ મિકેનિક ને તો એ પણ હેડ મિકેનિક ના હોય તો તમારે જરૂર તો હોય કે તમે વી હો, તમે વી નું લેખન આપ્યું હોય તમને. એ ભાઈ કાલથી મને હેલ્પરનો ઓર્ડર બનાવી દે ભાઈ. એની માના ભોડામાં જો વીરો ઓછડામાં જો 4 ફિલ્મ એની માના ભોડામાં જો ભાઈ કાલથી મને હેલ્પરનો બનાવી દે. એની માં ચોદા વાગ્યું વીન થી બધું એ બધું ધ્યાન મારે રાખવાની ના આવે ભાઈ. હા હેડો તો સાહેબ ને વાત કરું. હા આપણે કાલ કરી દે સાહેબ ને વાત થઈ જા. હા ભાઈ. હા હેલો, નમસ્કાર સાહેબજી. હા નમસ્કાર, નરેશ વાળા વાત કરું. હા બોલો ને સાહેબ. તમારા અધિકારીઓ કોઈ દિવસ સીઓજી નંબર ઉપાડતા જ નથી સાહેબ. અમે શું કહ્યું, કોઈ આતંકવાદી છીએ? એમાં આતંકવાદીને ક્યાં પ્રશ્ન આવી ગયો? તો સાહેબ જ્યારે હોય ત્યારે હું ગમે ડેપો મેનેજરને ગમે ડીસી ને ફોન કરું. જયંત પટેલને અત્યારે મેં 4 રિંગ કરી, 1 રિંગ સાહેબ મારી ઉપાડતા નથી. શું જયંત પટેલ નું કામ છે તમારે? જયંત પટેલમાં આ વિરમગામ ડેપોની અંદર યુસુફ પઠાણ જે એમાં 5 વર્ષથી બે છે, પછી ધરમસિંહ રબારી કરીને છે જે વી માં બે છે. અને એટલી દાદાગીરી, એટલી ફરિયાદો, ડીઝલ ચોરીની ફરિયાદ, એસટી ના ડ્રાઈવરો હારે મારામારી કરવી, કર્મચારીને મન ફાવે તેમ ગાળો આપી, પછી વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી કરવી, લોકસીટ લેવા ગયેલા કર્મચારી દ્વારા
સારા વાહન આપવાની ખાલી એક રજૂઆત કરેલ તો એને જેમ ફાવે ગાળું આપી. મારી પાસે વિડીયો છે. પછી સિદ્ધરાજજી હેડ મિકેનિકલ છે, એમને સારું લાગે એવી મન ફાવે એમ ગાળું આપી છે. એ રેકોર્ડિંગ મારી પાસે આવ્યું છે. તો આજે જયંત પટેલ સાહેબ એની વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી નથી કરતા? એ વ્યક્તિ ઉપર આટલી ફરિયાદ, અસંખ્ય એસીબી ને બધું થયેલું છે, છતાં એ વ્યક્તિને એની જગ્યા ઉપર બેહાડવો. યુસુફ પઠાણને જે કંડક્ટર છે એને 5 વર્ષથી એકની એક જગ્યાએ જે તરીકે બેહાડે છે. સાહેબ આવું કેમ? હું કહું જયંત પટેલને વાત કરું તમારી સાથે. હા સાહેબ, ઓકે સાહેબ, થેન્ક યુ. ભલે, ચાલો.